કેમ છો બેન? મજામાં. કેમ એટલા બધા ટેન્શનમાં હોય એવું લાગે છે? આ મારું બાળક 3 વર્ષનું થઈ ગયું અને આગળ એને અભ્યાસમાં મૂકવાનો છે સ્કૂલમાં, તો એને એડમિશન કઈ સ્કૂલમાં કરાવું એ બાબતની મને ટેન્શન છે. બરાબર, તમારા બાળકને એડમિશન લેવાનું છે તો તમે કેવા સ્કૂલની અપેક્ષા રાખો છો? જ્યાં બાળકને સારા સંસ્કાર મળે, સારું શિક્ષણ મળે, શાળામાં સારી પ્રવૃત્તિ થતી હોય શૈક્ષણિક, અને એનો સર્વાંગી વિકાસ થાય. બરાબર એવી સ્કૂલની છે. અપેક્ષા રાખું. બરાબર છે. આ પેલા અંકિતા બેન આવ્યા. કેમ છો બેન? બસ મજામાં. તમે બધા કેમ છો? બસ મજામાં. આમના બાળક પણ પાલિતાણાની સ્કૂલની અંદર ભણે છે. ચાલો આપણે એનો રિવ્યુ લઈએ. હા, જો તમારે તમારા બાળકને શાળામાં બેસાડવું, એડમિશન લેવું જોઈએ તો મારા મત મુજબ પાલિતાણાની સનરાઈઝ સ્કૂલ બેસ્ટ સ્કૂલ છે. જ્યાં મને એ સ્કૂલનો સારો એવો અનુભવ છે અને મારા બાળકો ઘણા સમયથી સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યાં બાળકને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય છે અને બાળકના સર્વાંગી વિકાસ થાય એના માટેની દરેક પ્રવૃત્તિઓ ત્યાં થાય છે અને બાળકોની સલામતીની જાળવણી પણ બહુ સરસ થાય છે. તો તમે જો તમારા બાળકનું એડમિશન લેવો તો સનરાઈઝ સ્કૂલ બહુ બેસ્ટ શાળા છે. હા બેન, તમે ખૂબ સરસ વાત કીધી. તમારા સનરાઈઝ સ્કૂલની ખાસિયતો વિશે પણ મેં ઘણી બધી એની વાતથી હું માહિતગાર થઈ છું. એમ જેમ કે સ્કૂલની અંદર અલગ અલગ પ્રકારની દિવસોની ઉજવણી કરવામાં આવે છે, જેમ કે વેલકમ ડે છે, સ્પોર્ટ્સ ડે છે, સાયન્સ ડે છે, અને હા, હમણાં મેં પણ એવું પણ સાંભળ્યું કે આ સ્કૂલની અંદર બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવેલું છે, કે આખા પાલિતાણાની અંદર જો પહેલીવાર બિઝનેસ ફેરનું આયોજન કરનાર આ સનરાઈઝ સ્કૂલ છે. ખરેખર એને બિઝનેસ ફેરનું જે આયોજન કરેલું છે એની અંદર બાળકોને ઘણું બધું શીખ્યું છે. એમાં ખાસ કરીને જે પૈસાનું મૂલ્ય શું છે એ બાળકોને સમજાવ્યું છે. તો મારા મત પ્રમાણે હું કહી શકું કે પાલિતાણાની અંદર જો બેસ્ટ સ્કૂલ હોય ને તો એ સનરાઈઝ સ્કૂલ છે. આભાર બેન તમારો. હું આજે જ શાળાની મુલાકાત લઈને મારા બાળકનું એડમિશન કરાવું. સારું, આવજો.